આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ સ્ટેશન રોડ ઉપર સ્પોર્ટ બાઇકમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી. વલસાડની ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી. વલસાડના સ્ટેશન રોડ પર એક અસામાન્ય ઘટના બની હતી, જ્યાં હોટલની સામે પાર્ક કરેલી એક બાઇક અચાનક આગની ચપેટમાં આવી ગઈ હતી. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક દુકાનદારોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપતા ફાયર એક્સટિંગ્વિશર સિલિન્ડરનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આગની ઘટનામાં બાઇક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ અંગે વધુ તપાસ ચાલી રહ્યું છે. સ્થાનિક લોકોના ત્વરિત પ્રતિસાદ અને ફાયર બ્રિગેડની કાર્યક્ષમ કામગીરીને કારણે મોટી દુર્ઘટના થતાં ટળી હતી. સેલવાસ મધુબનથી સુરત જતી બસમાં પેસેન્જરને હૃદય રોગનો હુમલો આવતા મોત થતા ચકચાર. આલોક સ્ટોપ પરથી બસમાં બેસેલ મુસાફરનું નામ સરનામા ન મળતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. સેલવાસ મધુબનથી 3 વાગ્યે ઉપડતી એસટી બસ સુરત જાય છે, જે આજે હંમેશની જેમ બસ મધુબનથી નીકળી અને રખોલી પહોંચી. લગભગ 40 વર્ષના એક વ્યક્તિએ ટિકિટ ખરીદી અને બસમાં બેઠો હતો. જ્યારે તે આલોક કંપની પર પહોંચ્યો ત્યારે બસમાં બેઠેલા એક વ્યક્તિનું અચાનક હૃદયરોગના હુમલાથી મૃત્યુ નીપજ્યું હતું. બસમાં બેઠેલા મુસાફરોમાં હોબાળો મચી ગયો હતો અને લોકો જોતા રહ્યા હતા. તે સીટ નીચે પડી ગયો હતો. ડ્રાઈવર કંડક્ટરને જાણ કરવામાં આવતા ડ્રાઈવર કંડક્ટરે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો અને બસ સ્ટેન્ડ પર આવી પહોંચી હતી. ત્યાંથી તેને 108 એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો, જ્યાં બસમાં સવાર આ મૃતક વ્યક્તિ ક્યાંનો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. તે રખોલીથી બેઠો હતો. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ પોલીસે ચેન સ્નેચિંગની ઘટનાઓમાં સક્રિય 2 આરોપીઓની ધરપકડ. લગ્ન પ્રસંગો, સગાઈ સમારંભમાં જતી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા. વલસાડ પોલીસે ચેન સ્નેચિંગની ઘટનામાં સક્રિય 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ છેલ્લા 1 મહિનામાં વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશમાં કુલ 7 ગુનાઓને અંજામ આપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ ઉત્તર પ્રદેશની જેલમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ ગુજરાતમાં ચેન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપવા માટે વલસાડ આવ્યા હતા. તાજેતરમાં તિથલ રોડ પર રાત્રે ચાલવા નીકળેલી 2 મહિલાઓ પૈકી એકની સોનાની ચેન લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સતર્ક મહિલાએ ચેન પકડી રાખતા આરોપીઓ માત્ર અડધી ચેન લઈને ભાગી છૂટ્યા હતા. વલસાડ સિટી પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે તેઓ લગ્ન સિઝન દરમિયાન વિશેષ સક્રિય થતા હતા અને લગ્ન પ્રસંગો તથા સગાઈ સમારંભમાં જતી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા. આરોપીઓ પાસેથી 2 કટ્ટા અને 4 રાઉન્ડ કારતૂસ પણ મળી આવ્યા છે. ગેંગે છેલ્લા 1 મહિનામાં 2 બાઇક ચોરી અને 2 ચેન સ્નેચિંગ સહિતના ગુના આચર્યા હતા. વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે પિલાર ચેકપોસ્ટ પાસેથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ટ્રાન્સફર વોરંટ દ્વારા તેમનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ સિટી પોલ્યુશનમાં આવેલ તિથલ રોડ ઉપર એક ઋષિકેશ એપાર્ટમેન્ટ આવેલ છે. એ ઋષિકેશ એપાર્ટમેન્ટની સામેનો જે રોડ છે એની પર 2 મહિલાઓ રાત્રે 9 વાગ્યાની આસપાસ ચાલવા નીકળી હતી.
જે મહિલામાંથી એક મહિલાની ચેન સ્નેચિંગ થઈ હતી અને મહિલાએ પ્રતિકાર કરતાં પોતાની ચેન પકડી લેતા અડધી ચેન એના હાથમાં રહી ગઈ હતી અને અડધી ચેન સ્નેચરના હાથમાં જતી રહી હતી. અને ત્યારે પણ લોકોએ એનો પીછો કર્યો ત્યારે જે ચેન સ્નેચર હતો એણે હથિયાર જેવું કંઈક બતાવ્યું હતું, જેથી લોકોએ પીછો કરવાનો માંડી વાળ્યો હતો, જેની ફરિયાદ દાખલ થતાં વલસાડ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એક વ્યક્તિ એમની પાછળ લાલ જેકેટ પહેરીને અને જીન્સનું પેન્ટ પહેરીને જતો દેખાય છે, પગમાં સ્પોર્ટ શૂઝ પહેરેલા છે, અને એ વ્યક્તિ આગળ જતાં બીજા એક મોટરસાઇકલની પાછળ બેસી જાય છે અને બંને જણા જતા રહે છે. એવું ક્લિયર થતાં એ બાબતે વધુ તપાસ હાથ ધરી આગળના સીસીટીવી ચેક કરતાં જે મોટરસાઇકલ હતું એ લાલ કલરનું પલ્સર હોવાનું ક્લિયર થયું હતું. અને આ જ વર્ણનવાળી વ્યક્તિઓ અને આ જ વર્ણનવાળું પલ્સર અગાઉ ભોળાનગર પાનેરા પાસે વલસાડ રૂરલની અંદર એક બનાવ બન્યો હતો, એમાં પણ આ જ વર્ણનવાળા વ્યક્તિઓ અને આ જ વર્ણનવાળું મોટરસાઇકલ વપરાયાનું જાણવા મળ્યું હતું. તેમાં પણ આ જ એમોથી વ્યક્તિઓ જ્યારે પાછળ દોડી ત્યારે હથિયાર જેવું બતાવેલું તપાસમાં ખુલ્યું હતું. જે બાબતે વલસાડ રૂરલ અને વલસાડ સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરતા અન્ય સીસીટીવી કેમેરા ચેક કરતા બંને વ્યક્તિઓ આગળ મોટરસાઇકલ મૂકીને એક જગ્યાએ જતી રહેલી હોવાનું જાણવા મળ્યું હતું. મોટરસાઇકલની વધુ તપાસ હાથ ધરતા એ મોટરસાઇકલ ચોરીમાં ગયેલાનું ખુલ્યું હતું. અને આગળ બીજું ચેક કરતાં એ વ્યક્તિ ઉતરીને ક્યાં ગઈ અને કોને મળી, જે દરમિયાન એ વ્યક્તિ જે ચેન સ્નેચરો છે એ બીજી બે વ્યક્તિને મળતા જણાતા એ બંને વ્યક્તિને પૂછપરછ હાથ ધરતા આ ચેન સ્નેચરોની ઓળખ થતી થઈ હતી. જે ઓળખ આધારે આ લોકોને પોલીસે પકડી પાડેલા અને જેમાં જે હથિયાર બતાવ્યું હતું હથિયાર પણ મળી આવેલું, જેથી બંને જણા વિરુદ્ધ ચેન સ્નેચિંગ અને ઉપર અગાઉ જે ગુના બન્યા હતા હથિયાર બતાવ્યું હતું તેના આર્મ્સ એક્ટ મુજબ પણ ગુનો દાખલ થયેલો છે. આ બંને વ્યક્તિઓએ બીજા કોઈ અન્ય ગુના આ જિલ્લામાં કે અન્ય જિલ્લામાં આચર્યા છે કેમ એ બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે. સેલવાસ આમલી હનુમાન મંદિર પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં એકને ઈજા. કાર ચાલક લોકોની ભીડનો લાભ લઈ અકસ્માત કરી ફરાર. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી સેલવાસમાં આમલી હનુમાન મંદિર પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. એવું જાણવામાં આવ્યું છે કે બાઇક ચાલક મંદિરમાં પૂજા કરવા આવ્યો હતો. તે બાઇક ચાલક સરકારી સમિતિમાં પાછો ફર્યો હતો અને કાર રસ્તા પર આવતા જ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ બાઇક ચાલક ત્યાં જ પડ્યો રહ્યો હતો, જ્યારે કાર ચાલક ભીડ જોઈ તરત જ પોતાની કાર લઈને ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે યાર્ડ સામે ઝાડી ઝાખરામાં આગ ફાટી નીકળતા ચકચાર. અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે પર આવેલ સાઈ કોર્ટન રેસિડેન્સીના સામેના ભાગે રેલવે કન્ટેનર યાર્ડ આવેલ છે. કન્ટેનર યાર્ડના સંરક્ષણ દિવાલની બાજુમાં કચરા અને ઘાસચારાના જથ્થામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા સૂકા જથ્થો હોવાના કારણે આગ વધુ ફેલાવાની સાથે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો આગના સ્થળ પર દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. રેલવે કન્ટેનર યાર્ડ અને રેસિડેન્સીની સામેના ભાગે ઝાડી ઝાખરાઓમાં અચાનકથી આગ ભભૂકી ઉઠતા લોકટોળું એકત્રિત થઈ ગયું હતું. ફાયર વિભાગની ટીમે આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેતા લોકોએ તથા તંત્રએ હાશકારો લીધો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર ગડખોલ ટી બ્રિજ નીચે એપ્રોચ રોડની બાજુમાં કન્ટેનર યાર્ડની સંરક્ષણ દિવાલની બાજુમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને આજે ફરી એ જ સંરક્ષણ દિવાલની સાથેના ભાગે થોડીક જ આગ લાગતા અનેક પ્રકારના તર્ક વિતર્કો સર્જાયા છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.